એલ્પિનો નો મિનિંગ શું એ આપણે ત્યાંથી જ ચાલુ કરીએ બીકોઝ હા. બ્રાન્ડિંગ નામથી જ ચાલુ થઈ જતી હોય છે. કરેક્ટ. Hey, lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. એલપીનો ઓનેસ્ટલી કહીને એનો કોઈ બહુ મોટો મિનિંગ નથી, બટ એક બેકગ્રાઉન્ડ મિનિંગ છે એનો કે જ્યારે વર્લ્ડ વોર 2 હતું ત્યારે યુરોપિયનમાં જે સૈનિક હતા, જર્મનીમાં સૈનિક હતા જે સ્પેશિયલી, તો એ જ્યારે પહાડો પર હતા ત્યારે એલ્પાઇન કરીને વુડ આવે, રાઈટ? તેમાંથી અલ્પાઇનમાંથી જ આઈ થિંક અલ્પાઇન વુડ્સ કહેવાય. તો એમાંથી એક ફળ હતું, એ ફળ એ ખાતા તો એનર્જી માટે એ લોકો યુટિલાઇઝ કરતા વર્લ્ડ વોર 2માં એના સૈનિક્સ. તો એ ફૂડ છે એલ્પિનો કરીને ફૂડને નામ આપ્યું હતું, કેમ કે એલ્પાઇનના ફૂડ્સમાંથી આઈ થિંક આવતું હશે. તો એમને એલ્પિનો કરીને, આ એમનો ગૂગલ મિનિંગ છે. એન્ડ વી લાઈક ધીસ ધ સિનારિયો કે ભાઈ કંઈક ઇટાલિયન જર્મન નેમ્સ છે આ રીતે. તમે એવી રીતે સર્ચ કર્યું છે કે ત્યારે તો ચેટ જીપીટી હતું તે? ચેટ જીપીટી નહીં હતું, એટલે ગૂગલ્સ થ્રુ. અને એક વસ્તુ અમને ઇનિશિયલી બહુ ક્લિયર હતી કે જે નામ્સ હોવું જોઈએ સ્પેસિફિકલી એટલીસ્ટ સમથિંગ ન્યૂ હોવું જોઈએ, જે યંગ અને જેન્ઝી ને જે મારી ઓડિયન્સ છે. કેમ કે પીનટ બટર કેટેગરી છે જે મારા પપ્પા દાદા ઇનિશિયલી તો નહીં ખાશે, આ ગોઈંગ ફોરવર્ડ એ બી ખાશે, પણ અત્યારની જે જનરેશન છે તો એને કંઈક એક ટેંગી યંગ જેન્ઝી ટાઈપનું નામ લોગો હોવો જોઈએ. અને તમારું નામ પણ પેલા જે 4 વોવલનો રૂલ છે કે ભાઈ એની અંદર જ આવે છે કે એલપીનો, બહુ શોર્ટ નામ છે એટલે લોકોની જીભ પર તરત જ આવી જાય છે. અને જ્યારે એલપીનો નામ સાંભળીને ત્યારે જ આપણને એવું લાગે ને કે ચલો ગુજરાતની બ્રાન્ડ છે. કરેક્ટ. એ એક સાયકોલોજીકલી આવે કે નહીં બહુ મોટી નામ હશે, અને કદાચ એ વેબસાઇટમાં જોયો કે અથવા તો કોઈક લેબલ વાંચે ત્યારે ખબર પડે તો આપણા સુરતમાં બને છે. કરેક્ટ. ડેફિનેટલી. તો આવી રીતે એલ્પિનો કરીને નામ અમે સિલેક્ટ કર્યું. નામ ફર્સ્ટ આવશે, ત્યાર પછી અમે જોયા કે એમના ડિજિટલ અસેટ્સ ને ફિઝિકલ અસેટ્સ બધા ડિજિટલ અસેટ્સ અને એમના બધા લીગલ અસેટ્સ છે કે નહીં. લીગલ અસેટ્સ એટલે એમના ટ્રેડમાર્ક્સ બધા છે કે નહીં. એકચ્યુઅલી આ વસ્તુ બી અમને 6 મહિના પછી ખબર પડી હતી કે આ બધું બી જોવાનું હોય, અને એના લીધે બી થોડા કોઇન્સિડન્ટ પ્રોબ્લેમ બી થયા હતા એના માટે. તો આ રીતે બધા અસેટ્સ ફાઇનલાઇઝ કરીને પછી લેબલિંગ પર ગયા. લોગો ફાઇનલાઇઝ થઈ ગયો છે, નાવ લેબલ ડિઝાઇન કરવાનું છે. તો લેબલ ડિઝાઇનમાં પહેલા તો જેમના બધા થોડા કોન્ટેક્ટ હોય કે આ ડિઝાઇનિંગ બહુ સારું કરે છે, આ ગ્રાફિક ડિઝાઇનિંગ, એવી રીતે એમની પાસેથી થોડા વર્ઝન અમે બનાવ્યા. હવે આ બધા જ ને કોઈને પેકેજિંગનો કોઈ જ આઈડિયા નહોતો કે પેકેજિંગ આવી રીતે બનાવવાનું હોય, લેબલ આ રીતે બનાવવાનું હોય. એટલે આમાં જ અમારો 1 મંથ ચાલ્યો ગયો એક ડિઝાઇન કરવામાં. અને ઇનિશિયલી અમે જે આવ્યું એમાંથી લોન્ચ કરી દીધું માર્કેટમાં. લોકો પાસેથી ફીડબેક લીધા, 3-4 વર્ઝન અલગ પાસેથી બનાવીને અમે લોન્ચ કર્યું. ઇનિશિયલ પેકેજિંગ અને જે અમારું આજનું પેકેજિંગ તમે જોશો તો એમાં જમીન આસમાનનો ફરક છે. કેમ કે ઇનિશિયલી જે અમે લોન્ચ કર્યું એમાં અમારો અનએક્સપિરિયન્સ જે વર્ઝન હતું એ નાખીને બધું. આજનું પેકેજિંગ છે એમાં એક્સપિરિયન્સ પીપલ્સના ફીડબેક્સને લઈને અમે એમાં ડિઝાઇન કરીને નાખ્યું છે. ઇવન આપણે જો પીનટ બટરનું તમારું પેકેજ જોઈએ ને આપણે બાર્કિન પ્રોવિન્સનો આઈસ્ક્રીમનો કપ જોઈએ તો એવું લાગે કે નહીં આ પીનટ બટર નથી, આ આઈસ્ક્રીમનો કપ છે. એક્ઝેક્ટલી. તમે એક સાયકોલોજી પણ થાય કે ભાઈ એટલીસ્ટ જે કેવું કે જેન્સી અથવા તો જે ટીનેજર છે એને ખાવાનું અથવા તો એની ફૂડ હેબિટમાં પણ લાવે, ઘણી વખત પરચેસ કરવાની અંદર પણ આવી જાય. યરલી આપણે જો સેલ્સ જોઈએ તો ઇનિશિયલી તમે જ્યારે ચાલુ કર્યું, બીકોઝ શાર્ક ટેન્કની અંદર તમે એવું કીધું બીકોઝ યુ આર લોસ મેકિંગ કંપની, ત્યારે થોડું ઘણું લોસ હતો, રાઈટ? તો એ કઈ રીતે કાઉન્ટ થાય, કઈ રીતે સર્વાઈવ કરવાનું હોય એ થ્રુ આઉટ ધીસ પીરિયડ? સો હું તમને જો યરલી અમારા રેવન્યુ want to know કેવો ફર્સ્ટ યર વી સ્ટાર્ટેડ વિથ, મતલબ પહેલા વર્ષે અમારું જે રેવન્યુ હતું ટોટલ 16 લાખનું રેવન્યુ હતું આખા વર્ષનું. ટોટલ ઇન્વેસ્ટમેન્ટ તમે કેટલું કર્યું હતું? ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયલી ફર્સ્ટ યરમાં 5 lakhs, ટોટલ 5 lakhs. પછી યરોને એક્સપાન્ડ કરી એટલે વર્કિંગ કેપિટલની રિક્વાયર્ડ પડે એટલે રીતે અપ ટુ 25 લાખ રૂપીસનું ફાઉન્ડર ઇન્વેસ્ટમેન્ટ હતું અમારા ટોટલ 5 પીપલનું વિધિન 2 years ઓનલી. તો ફર્સ્ટ યર તો ઓનલી 5 લાખમાંથી 16 લાખનું રેવન્યુ જનરેટ કર્યું હતું આખા વર્ષમાં. દેન આફ્ટર કમ્સ ટુ 16 લાખમાંથી 1.5 કરોડ, 1.5 કરોડ ટુ 5 કરોડ, 5 to 10, 10 to 15, 15 to 20, 21, 22. This 3 year we stuck due to multiple reason. And COVID ના બધું જ હતું ત્યારે પણ. COVID and there is another incident happened, fire. And after 22, this year we are going to closing around almost 40 crore. So this year we are going to have a huge
ગ્રોન અપ સેલ અને બહુ સારો નંબર્સ આ વખતે અમે અચીવ કરશું અને અમારા નંબર્સ હજી બી બહુ મોટા છે, એક્સપેક્ટેશન છે એના એકોર્ડિંગલી અત્યારે વર્કિંગ ચાલુ છે. શાર્ક ટેન્ક પછી સેલ્સની અંદર ડાયરેક્ટ ચેન્જ આવી ગયો એવું મળશે? શાર્ક ટેન્ક સો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે શાર્ક ટેન્કનો એપિસોડ રિલીઝ થયો રાતે 9 વાગે, એ લઈને જે 24 કલાકનો જે ફેસ હતો એમાં જે મુમેન્ટ મળી એ અનબીટેબલ હતી. હજી સુધી અમારા મુમેન્ટમાં એલપીનો વર્ડ આખા એમેઝોનમાં ટોપ 5th રેન્ક કરતો હતો. હોલ એમેઝોન ઇન્ક્લુડિંગ મોબાઈલ કેટેગરી, ઇન્ક્લુડિંગ એની કોમ્પ્યુટર એસેસરીઝ, કેમ કે હાઈએસ્ટ સર્ચ ટ્રેન્ડિંગમાં હોય છે. ત્યારે એલપીનો વર્ડ આખા એમેઝોન કેટેગરીમાં 5th રેન્ક પર સર્ચમાં આવતો હતો. અને બિફોર અમારી પાસે જેટલી એમેઝોનમાં ઇન્વેન્ટરી હતી એ ઓલમોસ્ટ સોલ્ડ આઉટ હતી. નેક્સ્ટ 2-3-4 ડેઝમાં અમારે ફટાફટ શિપમેન્ટ ફરીથી અહીંયાથી મોકલવાના હતા. અમારી વેબસાઇટનું જે રેન્કિંગ હતું એ એકદમ સ્કાય રોકેટની જેમ પુશ થયું હતું ઇનિશિયલી, જે 24 to 48 અવર્સ છે. તો સ્ટાર્ટિંગમાં બહુ સારો રિસ્પોન્સ મળ્યો હતો અને એ રિસ્પોન્સ ઓલમોસ્ટ 3-4 મંથ સુધી અમને રહ્યો હતો, કેમ કે ત્યાર પછી એમના વિડીયોઝ, મલ્ટિપલ રીલ્સ, કોન્ટેન્ટ ક્રિએટ થયા ઇન્સ્ટાગ્રામ્સ પર. તો એના લીધે એક કન્ટિન્યુઅસ અમને થોડો એમનો બેનિફિટ્સ કન્ટિન્યુઅસ મળતો રહ્યો હતો શાર્ક ટેન્ક પછી. અને પછી જો લોંગ સ્પાન જર્નીમાં હવે હું જણાવું તો લોંગ સ્પાન જર્નીમાં આજે પીપલ નો અસ એટલીસ્ટ કે આ શાર્ક ટેન્કની બ્રાન્ડ છે, તો એનાથી એક જે કન્વર્ઝન છે અમારું બ્રાન્ડનું એ અમને હેલ્પ આઉટ કરે છે લોંગ ટર્મ્સમાં. આજે કોઈને મે બી આખો એપિસોડ યાદ ના હોય, પણ એટલું જ જરૂર યાદ હોય કે એલ્પિનોને શાર્ક ટેન્કમાં જોયેલી છે. તો એના લીધે એક કન્વર્ઝનમાં, પરચેસ ડિસિઝન મેકિંગમાં એક ઇમ્પેક્ટ આવે, તો એ અમને આજે બી હેલ્પ આઉટ કરે છે અમારા સેલ્સમાં. હા, ડાયરેક્ટલી અમુક વસ્તુ ના કરી શકે સેલ્સમાં, તો ઇનડાયરેક્ટલી તમારા પરચેસ ડિસિઝનમાં, મતલબ દેર આર મલ્ટિપલ ઓપ્શન્સ, રાઈટ? તો ત્યારે એમના પરચેસ ડિસિઝનમાં કે આ બ્રાન્ડને મેં કંઈક જોઈ છે, આ બ્રાન્ડ કંઈક રિકોગ્નાઇઝ લાગે છે, તો આવી રીતે એમના પરચેસ ડિસિઝનમાં ઇમ્પેક્ટ કરીને અમારું સેલમાં હેલ્પ આઉટ થાય છે.